બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના શેદલા ગામમાં ગૌચરમાંથી ગૌશાળાનું દબાણ દૂર કરવામાં આવતા ગૌ પ્રેમીમાં ફેલાયો કચવાટ। થરાદના શેદલામાં ગ્રામ અને તાલુકા પંચાયત દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરતા સંચાલકો દ્વારા ગૌશાળાની ગાયોને છોડી મૂકી હતી। જોકે ગ્રામ પંચાયતના વહીવટદારો દ્વારા દર વખતે ગૌચર ભૂમિમાં આવેલી ગૌશાળાને ટાર્ગેટ બનાવવાના ગાયોને પંચાયતને હવાલે કરી પંચાયત ઘર પશુ નિભાવ સંભાળશે જેવી જવાબદારી પંચાયત ઘરને આપી સંચાલકો રોષે ભરાઈ જવાબદારીમાંથી મુક્ત થયા હતા। બનાસકાંઠા જિલ્લાના થરાદના શેદલા ગામે અગાઉ પણ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેની બાદ આજ રોજ શેદલા ગામે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ ગૌશાળાનું દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી, જેમાં સંચાલકો સહિત સમગ્ર હિન્દુ ગૌરક્ષકો રોષે ભરાયા હતા। ગ્રામજનોએ જણાવ્યું હતું કે દર વખતે ગૌશાળાનું દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવે છે, જેથી કરી ગાયોને રાખવી મુશ્કેલ પડી જાય છે। જો કે આવી રીતે દર વખતે ગૌશાળાનું દબાણ દૂર કરાય છે તો હવે પછી ગાયોને ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવશે, જેથી કરી ગ્રામ પંચાયતને પણ ધ્યાનમાં આવે। શેદલા ગામના અરજદાર દ્વારા રજૂઆત કરતા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં જેસીબી મશીન અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। જય ગૌ માતા। આજે થરાદ તાલુકાને 106 ગૌશાળો એ તમામના અરસપરસ એકબીજા ગૌ સંગઠનવાળાઓને, ગૌ ભક્તોને, ગૌ સેવકોના ફોન આવે છે કે જો આ રીતે થાય તો આ ગૌધન નિભાવવું કઈ રીતે। ગૌશાળાનો મોએ શેડ કર્યા છે તો ગાયોને છોડ્યા માટે, અવાડા કર્યા છે ગાયોને પીવા માટે, ઘોડાનું કર્યા છે ગાયોને ઘાસ સંગ્રહ માટે। જો ઘાસ સંગ્રહ ન થાય તો ચોમાસે ગાયોને શું ચારવું, શેડ ન કરો તો ગાયો તડકે બળી જાય, અવાડા ન કરો તો ગાયો પાણી ક્યાં પાપવું। એના સિવાય કોઈ ગૌશાળામાં ઓફિસો બીજો કહીને કોઈ બેઠા એની ગાયોની સેવા કરે છે, અને જો આ રીતે કૃત્ય થાય તો ગૌધન કઈ રીતે નિભાવવું। તો આપણે જો સરકારશ્રી તરફથી એવું કહેવામાં આવે કે અમે ચાવીઓ લેવાનું, અમે ગાયો સારી નિભાવશું, તો અમે 106 ગૌશાળાવાળા ચાવીઓ લેવા તૈયાર છે, અને ગાયો સારી નભતી તો અમારી પણ સંમતિ છે તમને। એના સિવાય તમામ તો અમારો રોષ છે કે અમારે એક સંગઠન 106 ગૌશાળાનું થરાદ તાલુકાનું અમારે ચાવીઓ આલવામાં। જય ગૌ માતા। આજે તારીખ 1/6/2024ના દિવસે દબાણ હટાવો ઝુંબેશમાં થરાદ તાલુકાની ટીમ શેદલા મુકામે આવી અને સીધું ટાર્ગેટ ગૌશાળાને બનાવેલ। ગૌશાળામાંથી તાર તોડીને બધી ગાયોને બહાર કાઢી નાખી અને દબાણ ટીમવાળાને પૂછવામાં આવે ત્યારે તેમણે કીધું કે ચાવીઓ અમે આપી દો અને અમે નિભાવશું। તો અત્યારે જાનવર, કૂતરા બીજા, નાની ગાયોના વાછરડા બીજા ફાડી કાઢે એ તમામ જવાબદારી સરકારની ટીડીઓની રહેશે। જય ગૌ માતા। જે આપણા ગૌ એ વિશ્વની માતા કહેવાય છે, અને એના માટે આપણા ભારત વર્ષની અંદર ગુજરાતમાં પણ ગૌ માતા માટે કરીને સહયોગ જે આપણી સરકાર આપે છે એ સરકાર ધન્યવાદને પાત્ર છે। તો આ ગૌ માતાઓને આવી કાળજાળ ગરમીની અંદર પૂરતો એમને છાંયડો, પાણીને રક્ષણ મળે એવી સુવિધા થવી જ જોઈએ। જ્યારે આજે થરાદ તાલુકાના શેદલા ગામની અંદર કોઈક કારણસર ગૌશાળાને જ્યારે સરકારી નિયમો અનુસંધાન એને ખુલ્લી કરીને ગાયોને બહાર કાઢવામાં આવી છે, એ એક અઘટિત કાર્ય બન્યું છે। તો એનાથી એમાં તમામ ગ્રામજનો અને ગૌ માતા પ્રત્યે પ્રેમ રાખવાવાળા અને સંતો દુઃખી છે। તો અમારી સરકારને વિનંતી છે કે આ ગૌ માતાનું રક્ષણ થાય, એને છાંયડો અને પાણી મળે, એને પૂરતી દરેક રીતની સગવડ મળે એવી મારી સરકારને વિનંતી છે। શેદલા ગામની ગૌશાળા જયંબે ગૌશાળામાં જીસીબી લઈ અને ત્યાંના તમારા તળાટી સર્કલ બધા આવીને અમારી જે ફિનિશિંગ વાડ હતી એ તોડવા માંડ્યા, અને એ અમે ના પાડવા ગયા ત્યારે એ કીધું કે ભાઈ તમારી ગૌશાળા દબાણમાં છે એટલે તમારી તોડવામાં આવશે અને તમારો સરસામાન એ બધું કાઢી લો। એટલે અમે એમને એવી રજૂઆત કરી, કીધું 2-3 એકર ખેતર કરીને ગૌચર ભાગીને બેઠા છે એ તમે પહેલો હટાવો અને પછી ગૌશાળા હટાવો। તો એ કીધું તમારે આવું બોલવાની જરૂર છે નહીં, અમારે હાલ આદેશ છે ગૌશાળા હટાવવાનો। તો કીધું એ ચાલશે નહીં, ખેતર કરીને બેઠા થઈ, તમારે હટાવવાનો આદેશ નથી, ગૌશાળા તોડવાનો આદેશ કોણે આપ્યો તમને, એમ કહી પડે। તો એ લોકોએ પછી ચાલુ રાખ્યું। પછી ગાયો બીજાને કીધું કે ભાઈ હંગામો કરશો, અને માંથી બે બાજુ જીસીબી કાઢતા ગાયો બહાર નીકળી। પછી ટીડીઓ સાહેબ આવ્યા, ટીડીઓ સાહેબે કીધું કે ભાઈ તમે ગાયાની ચિંતા મત કરો, હું ગાયાની વ્યવસ્થા કરી લઈશું અને તમે તમારા બહાર નીકળી દો। એટલે અમે બધા ગાયોને બહાર નીકળી ગયા ચાવી દઈ। શેદલા ગામની અંદર જ્યારે દબાણ ઝુંબેશ ચાલુ થયું બરાબર, એટલે રખડતી ગાયોનું હવે શું થશે? પહેલો ચિંતિત પ્રશ્ન મને એ છે કે આ રખડતી ગાયોનું થશે શું?
બરાબર આટલા દિવસ તો ગૌ રક્ષકો ત્યાં બેઠેલા હતા, પણ આજથી જ્યારે ગાયો ટીડીઓએ એવું કીધું કે અમે એમનું રક્ષણ કરશું, એમનું ભરણ પોષણ કરશું, પણ હાલ અમે મોજૂદ જોઈને આવ્યા છીએ કે ગાયો ગામમાં રખડી રહી છે, બરાબર. તો એ ગાયોનું થશે શું? નાના નાના વાછરડોનું શું થશે? જ્યારે એક બાજુ સરકાર એવું કહી રહી છે કે અમે આવી ગરમી પડી રહી છે એને પાલન કરશું, અને એક બાજુ એ આવા જે દ્વેષદ્રોહી હોય કે ગમે તે જે કંઈક ગૌરક્ષકને પાલન કરનાર વગરના હોય એ જો ગાયોને બહાર નીકાળતા હોય તો એને ખરેખર અમને ખૂબ દુઃખની લાગણી છે. જય ગૌ માતા.